કહ્યું કે સમાજ ઉપયોગી પ્રવૃત્તિની થવાની છે. અત્યારે લગભગ અમારું પાયાનું કામ જ મોટામાં મોટું કામ હતું એ વહેલામાં વહેલી તકે પૂરું કરી દીધું છે અને આરસ પાણનું જે કામ છે એ થઈ અને અમારું કામ અંદાજે 30 થી 35% પૂર્ણ થઈ ગયું છે અને આ 2 વર્ષની અંદર આ મંદિર સંપૂર્ણ પૂર્ણ થઈ જશે. વિશેષતા એ છે કે આ મંદિર છે ને એ સમસ્ત આરસપાણનું મંદિર છે અને આવું મંદિર આખા ગુજરાતમાં આટલું મોટું મંદિર હોય એવું બીજે ક્યાંય ગુજરાતમાં છે નહીં. એના મોટાપણા માટે થઈને અમે ગર્વ નથી લેતા, પરંતુ હકીકત આપને કહું છું કે અત્યારે 250 બાય 250 પરિસર વાળું સમસ્ત આરસનું મંદિર આખા ગુજરાતમાં એકેય નથી અને આ ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટું આરસપાણનું મંદિર આ થશે. અમે કોઈની હરીફાઈમાં ઉતરતા નથી, અમારા મોટાપણાનો પણ ગર્વ લેતા નથી, પરંતુ અમે પહેલેથી આ પ્રકારનું આયોજન કર્યું છે અને રજપૂત સમાજના તમામ ભાઈઓએ અમને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. હવે હું ફરોક ઇમામના પાન ખાય અને મને કેન્સર થાય ને મારું પરિવાર અસ્તવ્યસ્ત થઈ જાય એવું ન થાય, એટલા માટે થઈને જીવનની પદ્ધતિ સુદૃઢ બને અને સંસ્કારી બને એ આશયથી આ મંદિરનું નિર્માણ થયું છે. આ મંદિર છે એ સમસ્ત હિન્દુ સમાજ માટે છે. આપણા સમાજના સૌ આગેવાનો આવ્યા છે ત્યારે મને એવું લાગે છે કે નિર્ધારિત સમય કરતા પહેલા પણ આ મંદિરનું કામ આપણે બધા સાથે મળીને પૂરું કરીશું. મંદિરનું બનાવવાનો વિચાર સમાજની એકતાનું પ્રતીક એવો વિચાર જો આવ્યો હોય તો વજુદાદાને, કાનભાઈને, સમાજના તમામ જે બેઠા છે